આજનો આપણો વિષય છે ધોરણ 7 વિજ્ઞાન. ધોરણ 7 છે, વિષય છે વિજ્ઞાન. બરાબર. એમાં આપણે પાઠ 3 ની ક્લાસ ટેસ્ટ લીધી હતી, પ્રશ્નો લીધા હતા. તો એના ટૂંકા પ્રશ્નો હતા કે એક વાક્યવાળા, જેમાં તમને વિકલ્પોવાળા પણ હતા પ્રશ્ન. બરાબર છે. સ્વાધ્યાય જોયું તો વૈજ્ઞાનિક કારણ જોયા હતા. હવે આપણે આજે પાઠ 2 ના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો પાઠ 2 ના પ્રશ્નો માટે અહીંયા જોઈશું આપણે. પહેલો પ્રશ્ન છે, આવા નાના નાના પ્રશ્નો કેમ જરૂરી છે? તો તમે પાઠ વાંચો અને એમાંથી આવા પ્રશ્નો જાતે બનાવી શકો છો. આજે પાઠ 2 ની છે, યાદ રાખજો. ચેપ્ટર નંબર 2, પ્રાણીઓમાં પોષણ. પ્રથમ પ્રશ્ન વાંચવાની શરૂઆત કરીશ. અપાચિત અને વણ શોષાયેલો ખોરાક શરીરમાંથી ખાલી જગ્યા દ્વારા નિકાલ પામે છે. અપાચિત અને વણ શોષાયેલો ખોરાક શરીરમાંથી ખાલી જગ્યા દ્વારા નિકાલ પામ્યા છે. એમાં અધ્યાંત્ર, મોટા આંતરડા, મળદ્વાર અને નાના આંતરડા 4 ઓપ્શન આપેલા છે. કયા કયા? અધ્યાંત્ર, મોટું આંતરડું, મળદ્વાર અને નાના આંતરડા. તો તમને ખબર પડવી જોઈએ કે ખોરાક શરીરમાંથી શેના દ્વારા નિકાલ પામે? વિચારો બધા. તો જવાબ આવશે મળદ્વાર. મળદ્વાર દ્વારા શરીરમાંથી અપાચિત ખોરાક નિકાલ પામે છે. તમે શરીરમાં મનુષ્યનું પાચન તંત્ર ભણ્યા છો, બરાબર ને? મનુષ્યના પાચન તંત્રમાં ખોરાક લેવાની શરૂઆત મોંથી થાય, ત્યારબાદ આગળ જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય ને મળદ્વાર દ્વારા બહાર નીકળે છે ખોરાક. બીજો પ્રશ્ન છે, કયા અવયવમાં કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે? કાર્બોદિત, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ રૂપાંતર થાય. તો અન્નનળી, નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર. 4 ઓપ્શન આપેલા છે. જવાબ જોઈશું. નાનું આંતરડું. જવાબ છે કે નાના આંતરડામાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન એનું પાચન થઈ શેમાં ફેરવાય છે? સરળ પદાર્થોમાં ફેરવાય છે. હવે આગળ ત્રીજો પ્રશ્ન છે, ખાલી જગ્યાએ લાલાશ પડતી બદામી રંગની ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગમાં આવેલી છે. ફરીથી પ્રશ્ન રિપીટ કરીશ. ખાલી જગ્યા એ લાલાશ પડતી બદામી રંગની ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી છે. તો એ ઓપ્શન યકૃત, બી જઠર, સી પિત્તાશય, ડી સ્વાદુપિંડ. એ યકૃત, બી જઠર, સી પિત્તાશય અને ડી સ્વાદુપિંડ. તો આપણે જોઈશું કે ઉદરની જમણી બાજુએ ઉપરના ભાગમાં શું આવેલું છે અને રંગ કેવો છે? બદામી. તો યકૃત. બરાબર. શું જવાબ છે? યકૃત. તમે આકૃતિ તૈયાર કરશો તો તમને ખબર પડશે. એના માટે તમારે પાઠ 2 માં આવતી બધી આકૃતિ દોરી અને તૈયાર કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ખોરાક જ્યારે હસતા હસતા, વાત કરતા કે ઉતાવળમાં ખાઈએ ત્યારે ખાલી જગ્યામાં જતો રહે ત્યારે ઉધરસ કે હેડકી આવે છે. હવે આપણને ઉધરસ કે હેડકી ખોરાક ક્યાં જાય તો આવે? તો એ શ્વાસનળી, બી જડબામાં, સી કંઠનળી, ડી અન્નનળી. 4 ઓપ્શન છે. હવે 4 માંથી વિચારો. જડબું છે, કંઠનળી છે, અન્નનળી અને શ્વાસનળી. ચલો જોઈએ જવાબ. શ્વાસનળી. શ્વાસનળી, અન્નનળી એકબીજાની નજીક નજીક ગોઠવાયેલી છે. પણ જ્યારે આપણે ખોરાક ખાઈએ ત્યારે શ્વાસનળીની ઉપર એક પડદા જેવી રચના હોય છે. જે શું થાય? ખોરાક જ્યારે અન્નનળીમાં જાય મોંમાંથી ત્યારે શ્વાસનળીમાં જે ઢાંકણ હોય ઉપર બંધ થઈ જાય. પરંતુ ક્યારેક આપણે વાત કરતા હોઈએ, હસતા હોઈએ ત્યારે એ થોડા કણ ક્યાં જતા રહે છે? શ્વાસનળીમાં જતા રહે. એટલા માટે આપણને ઉધરસ કે હેડકી આવે છે. યાદ રાખજો.
અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે? એ ખોટા પગ, બી કોષ કેન્દ્ર, સી અન્નધાની અને ડી દાંત. 4 ઓપ્શન છે. એ ખોટા પગ, બી કોષ કેન્દ્ર, સી અન્નધાની અને ડી દાંત. ચલો જવાબ જોઈશું. તો એ છે ખોટા પગ. ખોટા પગ દ્વારા અમીબા ખોરાકના કણને પકડે છે. આકૃતિ તમે જોઈ હતી અમીબાની કે કેવી હતી? અનિશ્ચિત આકાર હતો, બરોબર છે, અને પગનો ઉપયોગ કરી ખોરાક ગ્રહણ કરે. છઠ્ઠો પ્રશ્ન જોઈશું. જ્યારે પાચિત ખોરાક રુધિર વાહિનીમાં શોષાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કરે છે. કહે છે અહીંયા થોડું મિસ્ટેક છે લખવામાં. જ્યારે પાચિત ખોરાક રુધિર વાહિનીમાં શોષાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો એ શોષણ, બી અંતઃગ્રહણ, સી પાચન, ડી અભિશોષણ. 4 ઓપ્શન છે. શોષણ, અંતઃગ્રહણ, પાચન અને અભિશોષણ. ચલો જવાબ જોઈએ. તો આવશે શોષણ. જ્યારે પાચિત ખોરાક રુધિર વાહિનીમાં શોષાય તે પ્રક્રિયાને શોષણ કહે છે. આગળ સાતમો પ્રશ્ન છે. નીચે આપેલા કેટલાક અંગોને ધ્યાનથી વાંચો. તેમાંથી કયું અંગોનું જૂથ પાચન ક્રિયા કરતું નથી? હવે અહીંયા જૂથ આપેલા છે અને કયા અંગો એવા છે જૂથ કે જે પાચન ક્રિયા કરતું નથી? તો ઓપ્શન એ નાનું આંતરડું, મોટું આંતરડું, અધ્યાંત્ર. ઓપ્શન ડી અન્નનળી, મોટું આંતરડું, અધ્યાંત્ર. સી મુખગુહા, અન્નનળી, મોટું આંતરડું. ડી મુખગુહા, અન્નનળી, અધ્યાંત્ર. તો ચલો આપણે જોઈએ શું જવાબ આવશે. અન્નનળી, મોટું આંતરડું અને અધ્યાંત્ર. આ જૂથ છે એ પાચન ક્રિયા કરતું નથી. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? જોડ કીધું છે, ચલો વાંચીશું. 1. શ્લેષ્મ જઠરની દિવાલને HCl અને ઉત્સેચકોથી રક્ષણ આપે છે. બીજું, શ્લેષ્મ જઠરની દિવાલને સ્વાદુરસથી રક્ષણ આપે છે. ત્રીજું છે મંદ HCl જઠરમાં પ્રવેશતા બેક્ટેરિયાની વૃદ્ધિમાં મદદ કરે છે. ચોથું છે મંદ HCl જઠરમાં પ્રવેશતા બેક્ટેરિયાને મારી નાખે છે. 4 વાક્ય આપ્યા છે, એમાં કઈ જોડ સાચી છે? ચલો જોઈશું. પહેલા નંબરનું અને ચોથા નંબરનું વાક્ય કે શ્લેષ્મ જઠરની દિવાલને HCl ને ઉત્સેચકોથી રક્ષણ આપે છે. ત્યારબાદ મંદ HCl જઠરમાં પ્રવેશતા બેક્ટેરિયાને મારી નાખે છે. નવમો પ્રશ્ન છે. નાના આંતરડામાં આવેલા રસાંકુરો વિશેના વાક્યો આપેલા છે. નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે. એ આંગળી જેવા પ્રવર્ધોને કહેવાય છે રસાંકુર. હવે એ રસાંકુર વિશેના વાક્ય આપ્યા છે, આપણે જોઈશું. તો તેઓની દિવાલ પાતળી હોય છે. બીજું છે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધિર વાહિનીનું ગૂંચળું હોય છે. ત્રીજું, તે નાના છિદ્રો ધરાવે છે જેમાંથી ખોરાક સરળતાથી પસાર થાય છે. ચોથું, તે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. તો ઉપરના વાક્યોમાંથી રસાંકુરોના ખોરાકના પાચનને લગતા વાક્યો ઓળખો. તો આપણે જોઈશું કે કયા ખોરાકના પાચનને લગતા વાક્યો છે. પહેલું, બીજું અને ચોથું. બરાબર. તો
તેઓની દિવાલ પાતળી હોય, તેમની સપાટી નજીક પાતળી અને રુધિરવાહિનીના ગૂંચળા હોય, અને ચોથું છે કે તે આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે. આ છે તેનો જવાબ. હવે 10મો પ્રશ્ન છે. નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે? નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગને શું કહે છે? એ મળાશય, બી પક્વાશય, સી આમાશય અને ડી અધ્યાંગ. જોઈએ જવાબ. તો નાના આંતરડાના શરૂઆતના સી આકારના ભાગને પક્વાશય કહે છે. પ્રશ્ન. લીંબુ શરબતનું એક ટીપું જીભના ટોચના ભાગ પર મૂકવામાં આવે તો કયો સ્વાદ પારખી શકાય? આના માટે તમને કઈ આકૃતિ આવડવી જોઈએ? જીભની આકૃતિ. બધા દોરીને તૈયાર કરજો. તો કડવો, ગળ્યો, ખાટો, ખારો. ટોચનો ભાગ કીધો છે. ચલો જોઈએ જવાબ. તમે બધાએ તો વિચારી લીધો હશે જવાબ. ગળ્યો. કયો સ્વાદ? ગળ્યો. બરાબર. લીંબુ શરબતમાં આપણે લીંબુ નાખીએ, ખાંડ નાખીએ, મીઠું નાખીએ, પાણી નાખીએ તો એમાં કયો ભાગ ટોચના ભાગ પર કયો સ્વાદ પારખી શકાય? ટોચના ભાગ પર ગળ્યો સ્વાદ પારખી શકાય છે. હવે નાકમાંથી હવા ખાલી જગ્યા દ્વારા ફેફસામાં જાય છે, જે અન્નનળીની બાજુમાં આવેલી હોય છે. તો હમણાં જ આપણે આગળ ચર્ચા કરી કે અન્નનળીની બાજુમાં કઈ નળી હોય? બરાબર, સમજી ગયા હે ને જવાબ? શ્વાસ નળી, એ બી કંઠનળી, સી મોં, ડી નાનું આંતરડું. જવાબ જોઈશું. તો શ્વાસ નળી. નાકમાંથી હવા શ્વાસ નળી દ્વારા ફેફસામાં જાય છે, જે અન્નનળીની બાજુમાં આવેલી હોય છે. ખાલી જગ્યાના સંપૂર્ણ પાચનને અંતે એમિનો એસિડ બને છે. ખાલી જગ્યાના સંપૂર્ણ પાચનની અંતે એમિનો એસિડ બને છે. એ ચરબી, બી ખનિજ તત્વો, સી કાર્બોદિત, ડી પ્રોટીન. તો હવે જવાબ. તો પ્રોટીન. પ્રોટીનના પાચનને અંતે શું બને છે? એમિનો એસિડ. કાર્બોદિત હોય તો એમાં શું મળે છે? તો ગ્લુકોઝ છે, એવી શર્કરા મળે છે. જ્યારે ચરબી હોય તો એમાં શું મળે છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા પદાર્થ મળે. એમ પ્રોટીનનું પાચન થઈ શું મળે? એમિનો એસિડ. નીચેના ચિત્રોમાંથી કયું ફૂલોનો મધુર રસ ચૂસે છે? હવે એ તો તમને ખબર પડી જાય. બરાબર. ચિત્ર નીચે લઈ જઈશ થોડું. પહેલું વાઘનું છે, બીજું કાગડો, ત્રીજું સાપ અને ચોથું મધમાખી. તો શું આવશે? મધમાખી એ શું કરે? ફૂલોનો મધુર રસ ચૂસે છે. હવે આગળનો પ્રશ્ન. પંદરમો પ્રશ્ન થોડો આવામાં થાય છે, જોઈ લઈએ. આવી જાય તો કરીએ, નહીતર આગળનો પ્રશ્ન લઈશું. પંદરમો પ્રશ્ન આપણો આપણે ડાયરેક્ટ 16મો પ્રશ્ન લઈશું. બરાબર છે. આગળનો પ્રશ્ન. મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? મુખ ગુહામાં ખોરાકના કયા ઘટકની પાચનની શરૂઆત થાય છે? તો એ પ્રોટીન, બી સ્ટાર્ચ, સી ચરબી, ડી વિટામિન. જોઈએ આપણે. તો મુખ ગુહામાં સ્ટાર્ચનું પાચન થાય છે. આ મોંમાં ખોરાકનો કોળિયો જ્યારે જાય ત્યારે લાળ રસ ઘડે છે. એ લાળ રસ શું કરે છે? તો જે ગ્લુકોઝ હોય, શર્કરા હોય અને જે ખોરાક હોય એમાંથી સ્ટાર્ચનું પાચન કરી તેને શર્કરામાં રૂપાંતર કરે છે. તો સ્ટાર્ચનું પાચન શેમાં થાય? મુખ ગુહામાં.
17મો પ્રશ્ન, લાળ ઉત્સેચકો ધરાવે છે જે સ્ટાર્ચનું પાચન કરી ખાલી જગ્યામાં ફેરવે. તો હમણાં જ મેં વાત કરી, સરળ શર્કરા, બી પ્રોટીન, સી કાર્બોદિત, ડી ચરબી. 4 ઓપ્શન આપ્યા છે. જવાબ જોઈએ. શું આવશે? સરળ શર્કરા. બરાબર. અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે? આપણે અલગ અલગ ખોરાક પ્રાણીઓની ખોરાક લેવાની પદ્ધતિ વિશે શીખ્યા. તો એમાં એ વાગોળવું, બી પકડીને ગળી જવું, સી ચાવવું, ડી ચૂસવું. તો આપણે અજગરને તો જોયો છે, બધાએ ટીવીમાં જોયો છે, ચિત્રમાં. તો અજગરે શું કરે છે? પકડીને ગળી જવું એ ખોરાક લેવાની પદ્ધતિ છે. લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડને ખાલી જગ્યા કહે છે, જે પાચક રસોનો સ્ત્રાવ કરીને પાચન ક્રિયામાં મદદ કરે છે. લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડને ખાલી જગ્યા કહે, જે પાચક રસોનો સ્ત્રાવ કરી પાચન ક્રિયામાં મદદ કરે છે. તો ઓપ્શન એ પાચક કોથળીઓ, ઓપ્શન બી પાચન ગ્રંથિઓ, ઓપ્શન સી સ્ત્રાવી ગ્રંથિઓ, ઓપ્શન ડી અંતઃસ્ત્રાવી ગ્રંથિ. 4 આપ્યા છે ઓપ્શન. ચલો જોઈએ શું આવશે જવાબ. તો એ કેવી ગ્રંથિ છે? ત્રણેય. લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ એ પાચક ગ્રંથિ છે. પાચન માર્ગ ખાલી જગ્યાથી શરૂ થઈ ખાલી જગ્યામાં અંત પામે. હવે પાચન માર્ગની ખાલી જગ્યા આવી છે, તો એના માટે મેં આગળ પણ વાત કરી કે તમને મનુષ્યનું પાચન તંત્ર આવડવું જોઈએ. જવાબ જોઈએ. એમાં ઓપ્શન છે મુખ મળાશય, મુખ ગુહા, મોટા આંતરડા, મુખ ગુહા મળ અને મુખ ગુહા નાના આંતરડા. 4 ઓપ્શન છે. જવાબ જોઈશું. મુખ ગુહા મળાશય. બરાબર. જવાબ મુખ ગુહા મળાશય. આગળ 21મો પ્રશ્ન જોઈશું. જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક જઠરના ખાલી જગ્યા છેડેથી નાના આંતરડામાં પ્રવેશે છે. જઠરમાં પાચન પૂર્ણ થયા બાદ ખોરાક ખાલી જગ્યા છેડેથી નાના આંતરડામાં પ્રવેશે છે. એ વચ્ચેના બંધ, બી ઉપરના ખુલ્લા, સી વચ્ચેના ખુલ્લા, ડી અંતના ખુલ્લા. તો આપણે જવાબ જોઈશું. અંતના ખુલ્લા છેડેથી ક્યાં પ્રવેશે? નાના આંતરડામાં. આગળ પ્રશ્ન જોઈશું બીજો. પ્રાણીઓમાં શરીરમાં ખોરાક ગ્રહણ કરવા માટે વિશિષ્ટ ખાલી જગ્યા હોય છે. એ ગુહા, બી કોથળીઓ, સી પેશીઓ, ડી અંગો. પ્રાણીઓમાં શરીરમાં ખોરાક ગ્રહણ કરવા માટે વિશિષ્ટ શું હોય? તો ગુહા, કોથળીઓ, પેશીઓ, અંગો. એમાંથી શું? તો જવાબ જોઈએ. અંગો. શું હોય? વિશિષ્ટ અંગો. જેમાં આપણે ખોરાક ગ્રહણ કરવા માટે કયું અંગ છે? મોં છે. તો જોઈશું આગળનો પ્રશ્ન. વ્યક્તિને વારંવાર પ્રવાહી જેવું મળ નીકળે છે. આ પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. હવે વ્યક્તિને વારંવાર પ્રવાહી જેવું મળ નીકળે એ પરિસ્થિતિને શું કહેવાય? એ મેલેરિયા, બી શરદી, સી ઝાડા, ડી કમળો. તો જવાબ જોઈએ. તો શું આવે જવાબ? વ્યક્તિને વારંવાર પ્રવાહી જેવું મળ નીકળે એ પરિસ્થિતિને ઝાડા કહે છે. તમને ઝાડા ઉલટી થતા હોય છે, બરાબર? એમાં મળ છે પ્રવાહી જેવું નીકળે. પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન આવે છે, તેને ખાલી જગ્યા દાંત કહે છે. આ નવો પ્રશ્ન છે આપણો કે જ્યારે શૈશવકાળ દરમિયાન દાંત આવે એને શું કહેવાય? એ
ઓપ્શન પ્રાથમિક, બી સડેલા, સી પીળા, ડી કાયમી. કયા પ્રકારના કહેવાય? જોઈએ જવાબ. પ્રાથમિક દાંત કહેવાય. કેવા? પ્રાથમિક, જે શરૂઆતમાં બાળક નાનું હોય ત્યારે આવે એને. આગળનો પ્રશ્ન, જીભ પર ખોરાકનો સ્વાદ પારખવા માટે ખાલી જગ્યા આવેલા હોય છે. જીભ પર ખોરાકનો સ્વાદ પારખવા માટે ખાલી જગ્યા આવેલા હોય. એ રસાંકુર, બી અધ્યાંત્ર, સી અંકુર અને ડી રસો. ચલો આન્સર જોઈશું. તો જીભ પર ખોરાકનો સ્વાદ પારખવા માટે રસાંકુર આવેલા હોય છે. રસાંકુર એનો જવાબ છે. આપણા શરીરમાં થતી પાચન ક્રિયામાં સ્ટાર્ચનું કયા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે? તો ઓપ્શન એ સેલ્યુલોઝ, બી ગ્લુકોઝ, સી કાર્બોદિત, ડી એમિનો એસિડ. 4 ઓપ્શન છે. આપણે જે સ્ટાર્ચ હોય એ ગ્લુકોઝમાં ફેરવાય છે, ગ્લુકોઝ નામની શર્કરામાં. તૃણાહારી પ્રાણીઓમાં ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન ખાલી જગ્યા દ્વારા થાય છે. તૃણાહારી પ્રાણીઓમાં ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન ખાલી જગ્યા દ્વારા થાય છે. એ વાગોળ, બી દાળ, સી મોટા આંતરડા, ડી સે ચકો. 4 ઓપ્શન છે. તો સેલ્યુલોઝનું પાચન કોણ કરે છે? ઉત્સેચક. હવે આગળનો પ્રશ્ન, કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? કયા અવયવમાં પાચક રસો ઉત્પન્ન થતા નથી? એ લાળ ગ્રંથિ, બી મોટા આંતરડામાં, સી નાના આંતરડામાં અને ડી જઠરમાં. 4 ઓપ્શન આમાં પણ. જવાબ મોટું આંતરડું. હવે મોટા આંતરડામાં પાચક રસો ઉત્પન્ન થતા નથી. બાકી લાળ ગ્રંથિ, નાના આંતરડામાં, જઠરમાં શું થાય છે? પાચક રસો ઉત્પન્ન થાય છે. અને પાચન પણ ખોરાક ખાઈએ એમાંથી થાય. હવે એના માટે હું તમને સમજાવીશ કે પાચક રસો ઉત્પન્ન કેવી રીતે થાય. તો આપણે ગ્રંથિઓ આવેલી હોય છે, બરાબર છે. એમાં એ સિવાય અવયવોમાં પણ પાચક રસો ઉત્પન્ન થાય છે અને પાચનની પ્રક્રિયા થાય છે શરીરમાં. તો પાચન એટલે શું? તો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરી જે પ્રક્રિયા છે એને કહેવાય પાચન. તમે શીખ્યા છો. આગળનો પ્રશ્ન, સાંકડી નળી જેવી રચના જે ગળામાં થઈને છાતીના ભાગમાં જઠરમાં અંત પામે જેને ખાલી જગ્યા કહેવાય. શરૂઆત ક્યાંથી થાય? સાંકડી નળી ગળામાં અને છાતીના ભાગમાં થઈ ક્યાં આવશે? જઠરમાં અંત પામે. તો વિચારો શું કહેવાય? એ કંઠનળી, બી અન્નનળી, સી શ્વાસનળી, ડી લાળ ગ્રંથિ. તો અન્નનળી. અન્નનળીની શરૂઆત ગળેથી થાય છે. ગળાના સાંકડા ભાગથી નાની સાંકડી નળી બને. છાતીના ભાગથી થઈ જઠર સુધી અન્નનળી હોય છે. અન્નનળી શેની સાથે જોડાયેલી છે? 2. તો ઉપરના ભાગે ગળાના ભાગ સાથે અને નીચે મુખ ગુહાથી નીચેના ભાગે ગળાના ભાગે અને નીચે જઠર સાથે જોડાયેલ છે. ત્રીસમો પ્રશ્ન, આમાશયમાં સંગ્રહાયેલ વાગોળ કે કડને ચાવવાની પ્રક્રિયા માટે આમાશયમાંથી મોંમાં પાછો લાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તમે જાણો છો કે ગાય ભેંસનું પાચન જોયું શું કરે છે? તો પહેલાં ફટાફટ બધો ખોરાક ખાઈ લે ફટાફટ, પછી થોડો સમય બેસશે, પછી ફરીથી આમાશયમાંથી ખોરાક ક્યાં લાવશે? મોંમાં લાવશે અને શું કરશે? ચાવશે. તો જે વાગોળ કે કળને ચાવવાની પ્રક્રિયા માટે મોંમાં પાછું લાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય?
એ પ્રક્રિયાને કહેવાય વાગોળવું. શું કહેવાય? વાગોળવું. તો અહીંયા આ પાઠમાં આપણે 30 પ્રશ્ન જોયા. 30 પ્રશ્ન તમે તમારી નોટમાં લખી શકો છો, જવાબ પણ લખી શકો. જવાબ તમે જાતે મોઢે પણ લખો ખાલી પ્રશ્ન લખીને, તો પણ તમને ખબર પડે કે તમને કેટલી સમજણ પડી પાઠમાં અને કેટલું આવડે છે. એ ઉપરાંત તમે રોજે રોજ એક એક પાઠ વાંચો પાઠ્યપુસ્તકમાંથી, તો પણ તમને જવાબ આવડશે. આકૃતિઓ આવતી હોય નામ નિર્દેશનવાળી, તો એ પણ દોરવાની રહેશે ઘરે. અત્યારે ફ્રી છો ઘરે, બરોબર છે, બહુ એટલું કામ હોતું નથી, તમે ઘરે દરેક વિષયનું અલગ અલગ કરી શકો છો. એમ વિજ્ઞાનમાં પણ તમે ચેપ્ટર વાઇઝ કરી શકો છો. આપણે 3 ચેપ્ટર ચલાવ્યા અત્યાર સુધી, તો 3 ચેપ્ટરનું બધા પ્રશ્ન, આકૃતિ છે, કારણો, વૈજ્ઞાનિક કારણ, મુદ્દાસર પ્રશ્ન, નાના પ્રશ્ન આવડવું જોઈએ. તમે પોઈન્ટ વાઇઝ લખવાની ટેવ પાડો, મુદ્દા લખવાની પ્રેક્ટિસ કરો, જેથી તમને વધારે આવડે. તો આવા ટૂંકા પ્રશ્નોની પ્રેક્ટિસ તમે પાઠમાંથી જાતે પણ કરી શકો છો અને જાતે પણ આવા પ્રશ્ન બનાવી શકો છો. થેન્ક યુ.